મને બીજા જે મારા દોસ્તાર લોકોને બધા એમ તેમ જોવા આવતા આ બાજુમાં છે તો એ તો લામ છે મારે માર્ચ મહિનાનો લામ છે. મને કે આમાં કઈ લેવાનું તું કાઢી નાખા ને કે નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમણે શેરડીની ખેતી કરી છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લેશું. તમારું નામ શું છે? મારું નામ જયેશભાઈ ભીખુભાઈ પટેલ, કાદિયા ગામ છે, મિયાપુર, મહુવા તાલુકો. ઓકે, હવે મને એ જણાવો કે હાલમાં તમે મતલબ રિટાયરમેન્ટ લીધું એવું વાત મળી. યસ. હા, તો તમે મતલબ શું નોકરી કરતા હતા એ થોડી વાત કરો. રેલવેમાં તો એઝ એ ગેઝેટર ઓફિસર રિટાયર થયો. અચ્છા, મહિના આ વર્ષે. એટલે ક્લાસ 1? હા, ક્લાસ 1 ઓફિસર કહેવાય તમે. હવે રિટાયરમેન્ટ થયા પછી અને પહેલા પણ કદાચ મારા ખ્યાલથી તમે શેરડીની ખેતી કરતા જ હશે. હા. તો આમ કેટલા વર્ષોથી તમે શેરડીની ખેતી અહીંયા બનાવો? ઘણા વર્ષોથી શેરડીની ખેતી કરું, પણ કેવું ચાલુ નોકરી એવો હતો કે બહુ ધ્યાન ઓછું અપાતું હતું. અચ્છા. હવે રિટાયર થયા પછી ટોટલી ખેતીમાં જ જવા લાગી ગયા છે. એટલે રિટાયરમેન્ટના કેટલા સમય થયો? હજુ તો 5 મહિના થયા. 5 મહિના થયા. અચ્છા, ઓકે. તો આમ કેટલા વર્ષથી શેરડીની ખેતી આપણે ત્યાં થાય? ખેતી લગભગ એમ જોવા જાય તો 20 વર્ષથી હું કરું છું. બરાબર. હવે મને એ જણાવો કે આજના સમયમાં ખેતી કરવી એટલે ઘણી મુશ્કેલ છે. મજૂરીનો પ્રશ્ન આવે, સૌથી પહેલા તો કઈ દવા વાપરવી, કયું ખાતર નાખવું, કેવી ટ્રીટમેન્ટ કરવી કે જેથી ઉત્પાદન વધારે આવે, આ બધા જ પ્રશ્નો આપણને સતાવતા હોય. બરાબર. અને રિટાયરમેન્ટ થયા પછી માણસ મોટા ભાગે એવું વિચારે કે જિંદગીભર તો કામ કર્યું જ, હવે આપણે આરામ કરીએ એમ. અને તમે તો ખેતીનો વ્યવસાય ઓલરેડી કરતા હતા અને તમારી જમીન છે, કેટલા વીઘા જમીન છે તમારી પાસે? આશરે લગભગ 40-45 વીઘા જમીન. 40 થી 45 વીઘા જમીન છે, એટલે ખેતી તો આપણે કરવી જ પડે. હા, ખેતી કરવી. તો મને એ વસ્તુ જણાવો કે આ શેરડીની જે ખેતી છે એમાં અત્યારે હાલમાં તમારા ખેતરમાં કઈ જાત છે? મારી પાસે હમણાં જે આપણે જે ઉભેલા છે 238 છે. હા. એની પાછળ જે બીજી છે 8005 છે અને ઉપર બીજી મારે છે તે 265 બી છે. ઓકે, તો આ સુગરમાં જાય શેરડી? આ મારી ગણદેવી સુગરમાં જાય. ગણદેવી સુગરમાં જાય. ઓકે, તો આ આપણે કેટલા મહિનાની શેરડી હશે? આ શેરડી મેં ફેબ્રુઆરીમાં 19 તારીખે રોપેલી છે. ઓકે, મને એક્ઝેક્ટ યાદ છે, 19 તારીખે રોપેલી છે. એટલે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, એટલે લગભગ 5 મહિના, 5.5 મહિના જેવા થઈ ગયા. બરાબર ને? અને 6ઠ્ઠો મહિનો મતલબ ચાલે છે. બરાબર. અને આપણે અત્યારે જોઈએ તો આ તો બહારની સાઈડ, આ તમે મિત્રો જોઈ શકો છો, અમે બહારની સાઈડમાં ઊભા છીએ કારણ કે અંદર તો જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. બરાબર. તો બહારના સાઈડે પણ અહીંયા એકદમ જોરદાર અહીંયા સાંઠા જોવાના મળે અને અંદર આપણે જોશું તો એ ઓર વધારે મજબૂત જોવાના મળશે. અહીંયા આંબાનું ઝાડ પણ છે અને એવું કહેવાય કે જ્યાં છાંયડો હોય ત્યાં એટલી સારી ખેતી નથી થતી, પણ તે છતાં પણ અહીંયા તો આપણને સારું રિઝલ્ટ મળ્યું છે. તો મને એ જણાવો કે તમે દર વર્ષે જે ખેતી કરતા અને આ વર્ષે જે ખેતી કરી એમાં શું ફેરફાર રહ્યો, મતલબ શું ટ્રીટમેન્ટ શું કરી? હું કાયમ ખેતી કરતો તો જનરલ રૂટીન જે કે ચાલો ભાઈ રોપી એટલે આપણે ડાય ડીએપી નાખવાનું, પોટાશ નાખવાનું, થોડુંક ઉગે પછી સલ્ફેટ નાખી દે એટલે ફૂટ આવે. બરાબર. બધું કરતા હતા જે રૂટીન ચાલે. પણ આ વખતે મેં આ નેટસોપ ને બાયોફિટ ને 99 ને કલ્ચર ને એનપીકે ને બધું વાપર્યું છે. એનાથી મને એમ સારો જેવો રિઝલ્ટ દેખાય છે. મતલબ વર્ષોથી ખેતી કરો એના કરતા તમને એના કરતા બેટર છે, બેટર દેખાય છે. એના કરતા બેટર છે. બરાબર છે. અત્યારે કેટલા વીઘામાં તમારી શેરડી હશે? હમણાં મારે આ 1 વીઘો આ તો મેં બિયારણ માટે જ બનાવેલું છે, હમણાં પૂરું થઈ જાય. હા. અને પછી મારે લગભગ 15 વીઘા રોપવાની છે. અચ્છા. પાછળ જે જમીન છે એ બધી મારે આવતા મહિને રોપવાની. એટલે ટોટલ કેટલા વીઘા હશે શેરડી અત્યારે હાલમાં? હાલમાં તો મારે 10 વીઘા જેવી ખરી. 10 વીઘા છે.
અને હજી બીજી કેટલી બનાવવાના? 20 વીઘા રોપવાની છે. અચ્છા, એટલે ટોટલ મતલબ 40 વીઘાના 30 વીઘાના આસપાસ થઈ જશે. 30 વીઘા, બરાબર. તો એમાં તમે શું ટ્રીટમેન્ટ કરી, થોડીક વાત કરો. ટ્રીટમેન્ટમાં જે આ બાયો 99 સ્ટીમરેજ છે અને આ પેલું એનપીકે અને એનું ડ્રિંચિંગ અને સ્પ્રે કરેલા 2 વાર કરેલા છે. ઓકે, તેનાથી આ બહુ રિઝલ્ટ બહુ સારું દેખાય છે મને. એટલે છંટકાવ કેટલી વાર કરેલા? 2 વાર. 2 વાર. અને ડ્રિંચિંગ કેટલી વાર? ડ્રિંચિંગ 2 વાર. 2 વાર. એટલે 2 વાર છંટકાવ અને 2 વખત તમે ડ્રિંચિંગ કર્યું, અને એના કારણે તમને શેરડીમાં શું ફેરફાર દેખાય? શેરડીમાં ગ્રોથ બહુ ફાસ્ટ લાગે છે આનો. અચ્છા, જે નોર્મલ ખાતરમાં અમે લોકો આજ સુધી જે ખેતી કરતા હતા તેમાં જે ગ્રોથ હતો અને આનો ગ્રોથ જરા એમ ઝડપી લાગે. બરાબર છે. એટલે એક તો ગ્રોથ સારો છે. હજી તો અમારા 5-5.5 મહિના જ થયા છે, તો ધારો કે સુગર વાળા જો 13-14 મહિના કાપે તો ક્યાં જઈને ઉભી રહે. હા, બરાબર છે. તો એક તો આપણને હાઈટ સારી વધે છે, ગ્રોથ મતલબ સારો થયો. ફૂટ કેવું છે? ફૂટ તો બરાબર, ફૂટ તો જોરદાર છે ને. હા, આ મારે સિંગલ પીસ રોપેલા હતા, આજે બધા છે ને સિંગલ પીસ. અચ્છા, આ સિંગલ પીસ છે, પણ અહીંયા તમે સાઠા જોઈ શકો છો, જબરજસ્ત ફૂટ આવી છે. એવું નથી કે એક જ જગ્યા બહાર ઉભા છે, એટલે બધી જ જગ્યા આપણે ફૂટ બહુ જોરદાર તો આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો. અહીંયા તો શેરડી તમે જોઈ શકો છો કે વાંકી પડી ગઈ છે, મતલબ આટલી હાઈટ પણ થઈ ગઈ છે. બરાબર. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો શેરડી તો બનાવે જ છે પોતપોતાના હિસાબે. તો બાયોફિટનો તમે જયારે ઉપયોગ કર્યો પહેલી વખત, ત્યારે તમને કેટલો વિશ્વાસ હતો, અને જે વાપર્યા પછી તમારો અનુભવ શું કે? મને બીજા જે મારા દોસ્તાર લોકોને બધા એમ તેમ જોવા આવતા, આ બાજુમાં છે તો એ તો લામ છે, મારે માર્ચ મહિનાનો લામ છે. મને કે આમાં કઈ લેવાનું તું કાઢી નાખા ને. અચ્છા, બરાબર. પછી મેં કીધું આ પછી આ એનપીકે ને બાયોફિટ ના 99 ને બધું વાપરવાનું ચાલુ કર્યું. પછી એની એટલી જોરદાર ગિનરી આવી કે હવે તો કોઈ કે આ તો રોપાણ જ લાગે છે. અચ્છા, આ જે શેરડી છે અહીંયા બાજુમાં ઉભી છે, આપણે આની વાત કરી રહ્યા છે, બરાબર ને? ત્યાં શેરડીને તમારા મિત્રો એમ કહેતા કે હવે કાઢી નાખો, અને કઈ કામ આવે એવું નથી, એમ વધારે ઉત્પાદન થાય એવું નથી. અને અત્યારે આપણે જોઈએ તો નવું રોપાણ હોય એવું લાગે. એના કેટલા મહિના થયા? એ માર્ચ ને લામ છે, એટલે 4-5 એ બી 5 મહિના જેવો થયો. બરાબર છે. ઓકે, તો ખેડૂત મિત્રો એમણે આ નેટસફ કંપનીના જે પ્રોડક્ટ છે બાયોફિટ રેન્જની, જેમાં સ્ટીમરીચ, બાયો 99 આનો છંટકાવ કર્યો, અને કલ્ચર છે, સેજ છે, અને એનપીકે આ જમીનમાં ડ્રિંચિંગ આપ્યું 2-2 વખત. તો અમે તો કહીએ છીએ કે 3 થી 4 વખત ડ્રિંચિંગ થવું જોઈએ, 3 થી 4 વખત છંટકાવ થવો જોઈએ. પણ એ શક્ય નહીં બન્યું. કારણ કે મોડું થયું, વરસાદની સિઝન આવી. હા, બરાબર છે. તો તમે કેટલે શેરડી એકદમ નાની હતી ત્યારથી ટ્રીટમેન્ટ કરી કે પછી? ના, એટલે થોડી આટલી થઈ ગઈ ને પછી. અચ્છા, મતલબ કે લગભગ 2 ફૂટ ની આસપાસ થઈ પછી મને ખબર પડી ત્યારે કરી હતી. અચ્છા, ખબર નહીં હતી. એટલે શરૂઆતથી તો હજી આપણે ઉપયોગ પણ નથી કર્યો. શરૂઆતથી ઉપયોગ નથી કર્યો, તો પણ આપણને આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે એમ. એટલે હવે મારે આ જે નવી રોપવાની છે એમાં હું શરૂઆતથી જ મહેનત કરું, પછી પાછો એક વખત બધાને જણાવીશ કે આમાં કેટલો ફાયદો છે ને કેવી રીતે થાય છે. હા, બરાબર છે. તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ પરિણામ આપણને મળ્યું છે. તો તમને આ માહિતી કોણ આપી હતી? માહિતી અમારા ભાવેશભાઈ છે, એમણે મને ઇન્સ્પાયર કર્યો હતો. એક વાર વાપરી જો. બરાબર. અને આજે એમણે સલાહ આપી અને ટ્રીટમેન્ટ કરી, તમને સંતોષ છે ને? મને પૂર્ણ સંતોષ છે. બરાબર છે. તો ભાવેશભાઈ, યસ સર, આજે ઘણા બધા મિત્રો આ ખેડૂત મિત્રો વિડીયો જોશે, અને એ લોકો પણ ઈચ્છતા હોય કે મને પણ આવું ઉત્પાદન જોઈએ છે, અને મારે પણ આવી ખેતી કરવી છે જેમાં સરે કરી છે એવી રીતના. તો તમારો કોન્ટેક્ટ નંબર આપો, જેથી કોઈ મિત્ર તમને સીધો કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે. મારો કોન્ટેક્ટ નંબર છે 8780854158. તમારું નામ? ચૌધરી ભાવેશભાઈ ભોગભાઈ. તમારું ગામ? મિયાપુર. અચ્છા, તો મતલબ કે આસપાસમાં બધા જ વિસ્તારમાં તમે સર્વિસ આપી શકો એમ છો? હાજી સર. તો મિત્રો, આજે આ ભાવેશભાઈ છે, આજે એમની પરિસ્થિતિ ભગવાને ભલે લાચાર બનાવી હોય, પણ મહેનત કરીને આજે એ લોકો ખેડૂતને સર્વિસ આપી રહ્યા છે. તો આજે જ તમે પણ કોન્ટેક્ટ કરો એમનો, અને આજે જ તમે પણ એમની ટ્રીટમેન્ટ લો, કારણ કે હવે શેરડીનું રોપાણની શરૂઆત થશે. તો આટલું સારું ઉત્પાદન આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે ઇન્ટરવ્યુ લેતા હતા, આ બહારની સાઈડ છે, અને તમે જોઈ શકો ધ્રુવ થોડી અંદરની સાઈડ જશે ને, કે હાઈટ કેટલી થઈ છે ને એ આપણે જોઈ લઈએ. અહીંયા આ ઉપરના સાઈડ અમે ઊભા છે, આ હાઈટ છે એમની, થોડુંક અંદર જજો ને. બરાબર, આ બહારની સાઈડ છે, હજી અંદર જશે તો એ ભાઈ દેખાય પણ નહીં. તો આ તમે મિત્રો જોઈ શકો છો કે હજી 5.5 મહિના જ થયા છે, અને શેરડીની હાઈટ ક્યાં પહોંચી છે. બરાબર, તો આજે જ તમે અમારો સંપર્ક કરો,
અને તમે પણ ટ્રીટમેન્ટની શરૂઆત કરો જેથી આવું ઉત્પાદન મળી શકે. હવે સર મને જણાવો કે આમ વીંગે કેટલું ઉત્પાદન આવતું એમ એવરેજ તમારું? એવરેજ 25 થી 27 ટન જેવું આવે. અચ્છા, આ વખતે કેવી ઉમ્મીદ છે? આ વખતે મને લાગે કે 40-45 તો થવું જોઈએ. બરાબર છે, એટલે ઓલમોસ્ટ ડબલ થઈ જશે એમ એવી ઉમ્મીદ છે એમ. એટલે આ તો કટિંગ થાય ત્યારે આપણને અંદાજ આવશે 100%. પણ એટલી વાત તો પાકી કે ઉત્પાદનમાં વધારો થવાનો છે. ઉત્પાદનમાં વધારો અને બીજું ખાસ શું કેમ કે રાસાયણિક ખાતર જે અમે લોકો પહેલા વાપરતા હતા હા, એટલું નથી વાપર્યું આમાં. તો કેટલું વાપર્યું? આમ ખાલી બે વાર નાખ્યું, 2 ડોઝ નાખ્યા છે. અચ્છા, બાકી આમ કેટલી વખત નાખવું પડતે? 4 ડોઝ તો નાખી જ દેતા હતા. અચ્છા, તો આ વખતે આમાં કયું ખાતર નાખ્યું? બીજું રાસાયણિક ખાતરની વાત કરીએ તો નર્મદા કેન નાખેલું અને આપણે યુરિયા નાખેલું. બરાબર, બસ એટલું જ. બસ એટલું. અને બીજી વખત? 2 વખત એટલું નાખ્યું. એટલું જ નાખ્યું, એ જ નાખ્યું. પહેલે વખત તો એનો ખર્ચો પણ બચી ગયો એમ કહેવાય ને? હા, એનો ખર્ચો બચી ગયો. જો માનો કે આપણે આ બાયોફિટ ની પ્રોડક્ટ નહીં વાપરતે નેટસફ કંપનીની, તો ખાતર કેટલું જતે? ખાતર એના કરતા ડબલ જતે. મતલબ ડબલ ખાતર જતો, 50% ખાતર બચી ગયું એમ કહેવાય. હા, એમ કહેવાય. બરાબર ને? અને જે ખર્ચો બચ્યો છે એની અંદર જ આ બધી પ્રોડક્ટ આવી ગઈ. બરાબર ને? એટલે કે આપણે કોઈ વધારે ખર્ચો નથી કર્યો, જે ખાતરનો ખર્ચો બચ્યો એમાં જ આપણે ટ્રીટમેન્ટ કરી દીધી અને ઉત્પાદન સારું મળી રહ્યું છે આપણને. તો શું કેવું છે બીજા ખેડૂત મિત્રોને તમારે? બધાને એ જે સજેશન છે કે એકવાર વાપરીને પહેલા ટેસ્ટ કરી જો, ખરી વાત. પછી જુઓ. તો આ વર્ષે મતલબ ટોટલ તમારે બીજા 20 વીંગામાં શેરડી થવાની. હા, એમાં તમે વાપરશો કે નહીં? વાપરવાનું જ નહીં એમાં. ફાઇનલ ને? ફાઇનલ. હા, તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો કે એવું નથી કે ભાઈ એક વર્ષે વાપર્યો, બીજા વર્ષે પણ એ લોકો વાપરવાના છે. અને આજે નિયમિત એને એટલા માટે વાપરવું બી જરૂરી છે કારણ કે મારે આમાં જો હું 2 જ વાર કરી શકું કે મેં લેટ વેરાયટી મોડે રોપેલી. હા, એટલે અને 2 ફૂટની થઈ પછી આપણે ચાલુ કરી ટ્રીટમેન્ટ. અત્યારે મારે શરૂઆતથી જ કરવી છે. અને મારી પોતાની ગણતરી એવી છે કે આ અત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં રોપાઈ જાય. હા, એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જમીન દેખાતી બંધ થઈ જવી જોઈએ. બરાબર છે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.